છેલ્લા ઘણા દિવસ થયા, 2-4 દિવસ થયા, ગોંડલની છબી ખૂબ જ ખરડાય એવા ખૂબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય, જેને ગોંડલની ઊંડેથી સીટ દેખાતી હોય, એને બહુ દૂર દૂરથી અહીંયા કીધું છે, પેલા ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે. અને વિકસિત સિટી કેમ કહી શકાય? તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનના છેલ્લા સોદા થયા હોય ને 6,85,00,000 વીઘો, તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે. એટલે જેને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જ્યારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા કે વિધાનસભામાં તમારો મોકો છે, તમે આમાં કૂદી પડજો. એલા ભાઈ, કૂદી નથી પડવું. અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાતી રહે. અને એક વાત બહારના લોકોને કહું છું, ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જ્યારે રૈયા બાપા ભાખર કે 7,000ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે, 1,40,000 પટેલ સમાજના વોટ છે, એમાંથી હું આવું છું. જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ઢોરલિયાનું નેતા તરીકે ઉદ્ભવ ન થવા દે. અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે. શું કામે? બીજો કોઈ નેતા હોય તો ન થવા દે. એણે કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છે, આજ અમે દીકરાની જેમ રહી છીએ. ઘણા અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી. એટલે ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને, એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે. અને હજી જેને લાડ ટપકે એને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે. અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ. એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવાનું નથી ભાઈ. તમે મીડિયા સામે કયો આપણે બધા એક છે? આપણા વચ્ચે કોઈથી વિવાદ છે? કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે. એટલે બહારના જે લુખાવને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયડા આવીને અહીંયા પૂછજો અમને. પેલા ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસીના ચેરમેન તરીકે, પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાર્યા છે. તમે પૂછો કોકને કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજને જો વધારે હોદ્દા આપ્યા હોય ને તો જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં આપ્યા છે. અને તમે અમને એમ કહો સાહેબ વિવાદ છે. અહીંયા અમે બધા એક છે રહેવાના છે. અને જેને બહારના લુખાવને લાળ ટપકે છે ને ગોંડલની સીટની, એ ટ્રાય કરવા લડવા આવી જાય. જો કેટલી વીએ હો થઈને અમે બતાવશું. આ ગોંડલ શાંતિનું પ્રતીક છે. એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાની વ્યવસ્થા પૂરી થતી હતી. અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાડા પૂરા થાય છે. એક ગોંડલ અને અખંડ ગોંડલ છે અને આ રહેવાનું છે. જેને જે ટ્રાય કરવી હોય કરી લેજો. અમે એક હતા સહી અને હજી 30 વર્ષ અમે બધા ભેગા રહેવાના છે. ભારતમાં તકી જાય. છેલ્લા ઘણા દિવસ થયા, 2-4 દિવસ થયા, ગોંડલની છબી ખૂબ જ ખરડાય એવા ખૂબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય, જેને ગોંડલની ઊંડેથી સીટ દેખાતી હોય, એને બહુ દૂર દૂરથી અહીંયા કીધું છે. પેલા ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે. અને વિકસિત સિટી કેમ કહી શકાય? તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનના છેલ્લા સોદા થયા હોય ને 6,85,00,000 વીઘો, તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે. એટલે જેને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જ્યારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા કે વિધાનસભામાં તમારો મોકો છે, તમે આમાં કૂદી પડજો. એલા ભાઈ, કૂદી નથી પડવું. અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાતી રહે. અને એક વાત બહારના લોકોને કહું છું, ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જ્યારે રૈયા બાપા ભાખર
નમસ્કાર ગુજરાત. સાંભળજો પટેલ સમાજના લોકો, અમારો સાદ સાંભળજો. કચ્છ સૌરાષ્ટ્રના આમ રહેતા તેમ રહેતા નાના મોટા ગરીબ સુખી ધનવાન તમામ પટેલો સાંભળજો. પાટીદાર સમાજનો આગેવાન કોઈ અત્યારે છે નહીં, એટલે પાટીદાર સમાજના આગેવાન તરીકે અલ્પેશ ઢોલરિયાને અમે સમાજમાંથી તડીપાર કરેલો છે. આની તમામ સમાજે નોંધ લેવી, કારણ કે એમને બાપ બદલાવેલો છે, એટલે આપણે એને તડીપાર કરેલો છે. જો કોઈ પટેલ સમાજની કોઈ ભાજપની નેતુડી એને ક્યાંય ફંક્શનમાં કે ક્યાંય એવા જાહેર કાર્યક્રમની અંદર ક્યાંય બોલાવવામાં આવશે, એટલે તમારા કાળા ચીઠા ખુલશે. એનું કારણ કહી દો. અલ્પેશ ઢોલરિયાએ આજે એવું કીધું કે કોઈ બહારના લોકોને એમએલએ ની સીટ હાથુથી લાળ ટપકતી હોય તો બધાય પાછા વળી જાજો. આ ગણેશભાઈને જ એમએલએ બનાવવામાં આવશે અને ખંભે બેહારી પાટીદાર સમાજ એમએલએ બનાવશે. તો પાટીદાર સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અલ્પેશ ઢોલરિયા એને સમાજમાંથી તડીપાર કરવાની વાત છે. અને કોઈ સમાજનો એવો નેતા પટેલ સમાજનો જો એને કોઈ છાવરશે, એટલે તમે બધાય મને ઓળખો છો અને હું તમને ઓળખું છું. તમારા બધાયના ચીઠા મારી પાસે પડ્યા છે. હવે હું કોઈના ફોનનું, સમાજના કોઈ પણ આગેવાનના ફોનનું માન રાખવાનો નથી, એટલે કોઈએ મહેરબાની કરીને ફોન કરવા નહીં. સમાજની આબરૂ અલ્પેશ ઢોલરિયાએ એક વિડીયોની અંદર કાઢી નાખી, પણ તમે કોઈ કાંઈ બોલ્યા નહીં. અને અલ્પેશ ઢોલરિયા ભાઈને જો હવા આવી ગઈ હોય ને એને આ સામ દામ દંડ ભેદની હવા હોય, તો હું એને 2 શબ્દોમાં જણાવી દઉં કે અલ્પેશભાઈ 2 ખોખા જોઈ. કેટલા? 2 કરોડ રૂપિયા. એટલે આરામથી એમએલએ પદ અપક્ષમાં જીતાય. હો, આ પ્રજાને કાંઈ ખબર નથી, અમને તો બધી ખબર છે. એટલે સમાજની વાત ઉપર આવે ને ત્યારે એને બહુ સાચવીને બોલવું ભલામણા, નકર પછી તમારે લોહી નીકળે ને મારે લોહી જ નીકળે. એમાં ધ્યાન રાખવું બહુ બધું, બરોબર. એટલે ગોંડલની અંદર આવતા અને સૌરાષ્ટ્રના પટેલો ચેતજો. આવા તકવાદી આપણે સમાજના આગેવાન જોતા જ નથી. અને માનનીય નરેશભાઈ પટેલને પણ હું આ પત્ર લખીને જાણ કરું છું કે ભાઈ આપણે ખોડલધામ સંસ્થાના ચેરમેન છે, તો આપણે થોડુંક તો એને 30-20% દઈ. તો એમને પણ જાણ કરું છું કે આપણે આને પટેલ સમાજમાંથી તડીપાર કરેલો છે. અને તમને હવા છે ને કે ગોંડલની અંદર ગણેશ જાડેજા જ હવે અહીંનો એમએલએ થાય, તો અમને હવા છે 2 કરોડ રૂપિયા અમને કોક દેહે, બરોબર છે, પેન્ડિંગ પડ્યા છે આ મેટર હાટુથી. 2 કરોડ રૂપિયા થાય સીટ જીતા. કેટલા ખબર ને તમને? 2 ખોખા. આ 2 ખોખાની હું વાત કરું છું. હો, એટલે મગજમાં રાખવું. બહુ હવા સારી નહીં. સમાજને ઉપર લઈ જાય આવડે ને એક ફડાકો મારી નીચે બેહારતા આવડે. આ પાટીદાર સમાજ છે. જીવતો જાગતો દાખલો હાર્દિક પટેલને કાનમાં જઈને પૂછી લેવું. તો જય સરદાર યાદ રાખજો ને જાગતા રહેજો ગોંડલ. જય સરદાર.